અનુસાર શુદ્ધ અધિકાર કળશ છે 55 કળશ બોલીને પછી 55 બોલીશું, પછી 54 કળશ છે શુદ્ધ ભાવાધિકાર. જયતિ સમય સાર શાશ્વત ક્યાં છે? નવી પ્રેક્ટિસ છે ને, અને આંતરિક સમયની પર્યાય છે. આ જે
શુદ્ધ ચૈતન્ય ધાતુથી બનેલું જે પદ છે, જે અમૂર્તિક એવી ચૈતન્ય મૂર્તિ છે, એ તો શાશ્વત છે, અનાદિ અનંત છે, ટંકોત્કીર્ણ છે, એનો કોઈ જન્મ નથી થયો અને ભવિષ્યમાં એનો ક્યારેય નાશ નહીં થાય. આવું જે નિજ કારણ પરમાત્મા, જે સમયસા નિર્જનાધિકારમાં કહ્યું, સમ્યક દૃષ્ટિ જીવને વજ્રનો પ્રપાત થાય કે અગ્નિની વર્ષા થાય, જ્ઞાનીને ભય નથી હોતો. કેમ? જ્ઞાની જાણે છે કે વજ્રનો પ્રપાત થાય, અગ્નિના તણખા પડે, બીજા એવા ભયંકર ઉપસર્ગની સ્થિતિ આવે, ત્રિયંશ માનવકૃત, એ કહે છે કે મારું શરીર તો જ્ઞાન શરીર છે. આ ઔદારિક શરીર એ મારું શરીર નથી ને. 19 નંબરના કળશમાં જોયું હતું ને, ચૈતન્ય વિગ્રહ, વિગ્રહ એટલે શરીર શબ્દ જોયો હતો ને. 19 નંબરનો કળશ 29 પાના પર છે ને, લખ્યું છે પરિવ્યાગ્રહં મુક્ત્વા કૃત્વા પરીક્ષાં ચ વિગ્રહે નિર્વ્યગ્રતા ચિન્માત્ર વિગ્રહં ભાયે બુધૌ. કહે છે નીચે જુઓ, પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમજ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુદ્ધ પુરુષે અવ્યગ્રતાથી ભરેલું, નિરાકુરતાથી ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે એને ભાવ. તારે શરીર જોઈએ છે ને, શરીર વગર નથી ચાલતું ને, કે જા તથાસ્તુ, અમે તારું તને શરીર વાળો બતાવીએ છીએ. તારે શરીર વાળાને એવું છે ને, જા તો શરીર વાળો. પણ કયું શરીર? ચૈતન્ય માત્ર, જેના પ્રદેશ પ્રદેશમાં ચેતના છે, જેના પ્રદેશ પ્રદેશમાં જ્ઞાન છે, આનંદ છે, વીતરાગતા છે, ચિન્માત્ર જે છે, રાગથી રહિત છે, કશાયોથી રહિત છે, ચિન્માત્ર જેનો વિગ્રહ છે. અને બહારમાં આ જે શરીર જે છે, આ જડ શરીર, ઔદારિક વગેરે, એ જડ છે. અને જે રાગ દ્વેષના વિકારી પરિણામ થાય છે, રાગ દ્વેષના વિકારી પરિણામ, એ વિકાર વાળું શરીર છે. અને અંદરમાં જે જ્ઞાનથી બનેલી જે રચના છે ને, એ ચૈતન્યનું બનેલું શરીર છે. આ એ કહે છે કે હું આ સપ્ત ધાતુ જડ શરીરની જે રચના છે, મારી રચના નહીં. રાગ દ્વેષની રચના જે થાય છે જ્યાં, એ મારી એ મારું શરીર નહીં. મારું શરીર જે છે તે ચૈતન્ય વિગ્રહ છે, જે શાશ્વત છે, અનાદિ અનંત છે. એ કહે છે બુદ્ધ પુરુષે, જ્ઞાની પુરુષે કેવળ નિરાકુરતાથી ભરેલું, અવ્યગ્રતાથી ભરેલું, ભરેલું પર્યાયમાં પ્રગટ થાય છે એની વાત નથી આવતો, ભરેલો ભરેલો એની વાત છે. ચૈતન્ય માત્ર જેનું શરીર, જો ઉપર લખીએ ને, ચિન્માત્ર વિગ્રહમ, વિગ્રહનો અર્થ શરીર. અને આપણે જે વિગ્રહ ગતિ આવે છે એ પાછો વિગ્રહ અલગ, વિગ્રહ ગતિમાં. હા, એ વખતે તૈજસ અને કાળમાં બે શરીર હોય છે વિગ્રહ ગતિમાં. અહીંયા કહે છે જે પ્રીતિ અપ્રીતિ, આપણો 55 નંબરના પ્રશ્ન, જે પ્રીતિ અપ્રીતિથી રહિત શાશ્વત પદ છે. પછી શું કહે છે જો, એક એક બોલ કેવા ઊંચા છે. આ પહેલો ઉપરનો અર્થ થયો
પ્રીત્યા પ્રીતિ વિમુક્ત શાશ્વત પદે, શાશ્વત પદ જે પ્રીતિ અપ્રીતિથી રહિત છે. પછી કહે છે જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો હશે. વાહ, શું કહે છે જો વ્યાયક ભાવ કેવો છે? તો કહે છે કે જે નિશેષપણે અંતર્મુખ. શેષ કોને કહેવાય? તો પછી નિશેષ ખબર પડશે ને. શેષ કોને કહેવાય? ભાગાકાર કરીએ આપણે તો 17 ભાગ્યા 4 તો કેટલી શેષ વધી? 1. એક વધ્યું ને. અને 16 ભાગ્યા 4 તો નિશેષ, કશું બચ્યું નહીં. હા, કશું બચ્યું નહીં. સંસારમાં ઉદયો અલગ અલગ પ્રકારના હોય છે. અમારા ઘરની પાછળ રાત્રે જ એક ભાઈ આખું મકાન ખાલી કરીને ખુલ્લું મૂકીને પછી જતા રહે, ભાડે દેતા હતા. તો નિશેષ ખ્યાલ આવે કે ના આવે? બધું એનું જે હતું એ બધું લઈને અને કશું એમનું મૂકીને ગયા નહીં, કઈ બાકી ન રાખ્યું. સમજાય છે? એમ અહીંયા કહે છે નિશેષ. નિશેષ એટલે ખ્યાલ આવે ને? શેષ, નિશેષ. હવે જો સમજો, જે નિશેષપણે અંતર્મુખ, આ વાત કોની ચાલે છે કે સમજો, અંતર્મુખ મુદ્રાયો આત્મતત્વ દર્શાય. તો એ જે બોલીએ છે ને આપણે, અંતર્મુખ મુદ્રા, ઉપયોગને અંતર્મુખ કરો, બહિર્મુખ ઉપયોગ હટાવો. તો ઉપયોગને જે અંતર્મુખ કરવાનો છે આ એની વાત નથી. ઉપયોગ અંતર્મુખ થયો તો શુદ્ધોપયોગ પ્રગટ થયો. બહુ જરા શાંતિથી સમજવાનું છે આ શુદ્ધ ભાવ અધિકાર. ઉપયોગ જે અંતર્મુખ થયું ને, તો એ ઉપયોગનું નામ પડ્યું અંતર્મુખ. ઉપયોગનું નામ શું પડ્યું? અંતર્મુખ. એટલે બહારમાં એ જોતો નથી. તો ઉપયોગમાં જેનો સ્વીકાર થાય છે ને, જેનો સ્વીકાર થાય છે એમાં ઉપયોગનો એક પ્રવેશ નથી. ઉપયોગની પર્યાય પણ આત્માને જોવા વાળી પર્યાય પણ ત્યાં બહિર્મુખ છે. ફરીથી સમજો જરા કે જે સમ્યક દર્શનનો વિષય, જે કારણ પરમાત્મા ત્રિકાલી ધ્રુવ છે, એમાં શરીર આવે અંદર? નહીં આવે. શરીરથી રહિત, રાગ દ્વેષથી રહિત, પ્રીતિ અપ્રીતિથી રહિત, માન અપમાનના પરિણામથી રહિત, હર્ષ અહર્ષના પરિણામથી રહિત, અને પર્યાયથી, અને કોઈ પણ પર્યાય હોય તો પરિણામ માત્રથી ભિન્ન છે. નિશેષ પર્યાયની અંદર લાવ્યા ને, એટલે એક વધ્યો તો શેષ એમ પર્યાયની અંદર જો લઈ ગયા, નિર્મલ પર્યાયને પણ લઈ ગયા તો નિશેષ નહીં કહેવાય. હજુ પર્યાયને શું શેષ બાકી છે હજુ કાંઈ, એને પણ કાઢો તો નિશેષ. એકલો ચૈતન્ય ગોળો રહ્યો બસ. સમ્યક દર્શન વિષય ધ્યાન દે એ છે નિશેષપણે અંતર્મુખ. અંતર્મુખનો અર્થ જો સમજો તો એક વાર કે એ ઉપયોગને અંતર્મુખ કરો. અંતર્મુખ તો એનું નામ જે અંદરનો ઉપયોગ કર્યો ને, તે એમનો ઉપયોગ કેવો થઈ ગયો છે? અંતર્મુખ થઈ ગયો. આમ લોકમાં પણ કોઈ આમને આમ અંદરમાં ભાઈ એ તો અંતર્મુખ છે, એ તો અંતર્મુખ છે એવું કહે છે ને જગતમાં સ્થૂળ દ્રષ્ટિથી. તો એવી રીતે પરમાત્મા જેનો ઉપયોગ અંદરમાં ચાલ્યો ગયો
તો એવું કહીશું કે અંતર્મુખ મુદ્રા. તો એ ઉપયોગનું નામ અંતર્મુખ કેમ પડ્યું? કેમ કે પોતાનો સ્વભાવ અંતર્મુખ છે. આ સ્વભાવની વાત છે. આ તો જો જે વિશેષપણે કેવું છે? અંતર્મુખ છે. એમાં કોઈ પણ પ્રકારના પર્યાયના ભેદનો પ્રવેશ નથી, ગુણોના ભેદનો પ્રવેશ નથી. એવો એ અંતર્મુખ છે. વિજ્ઞાન ઘન કહ્યું ને. હવે એવા જે અંતર્મુખ સ્વભાવનો જે પર્યાયમાં સ્વીકાર થાય છે, એ તરફ ઢળે છે, એ ઉપયોગને પણ અંતર્મુખ કહેવાય છે. એટલે અહીંયા અંતર્મુખનો અર્થ પર્યાય નહીં સમજવો. અત્યારે હાલ હું અંતર્મુખ જ છું, અનાદિ અનંત અંતર્મુખ જ છું. હું એક સમયની પર્યાયમાં આવ્યો જ નથી ને, અંતર્મુખ જ છું. પછી આપણી સામે પ્રકૃતિઓ ભણીએ છીએ ને, એ બધું શું એ ભણવાનું છે કે એ બધી પ્રકૃતિઓ મારામાં નથી. એ બધું બહિર્મુખમાં જાય છે. જો અંતર્મુખ વડેલી પર્યાય પણ બહિર્મુખ છે. શું બહિર્મુખ માને એ બહાર લોટે છે, અંદરમાં એનો પ્રવેશ નથી. બહિર્મુખ માને અંદર પ્રવેશ નથી. એટલી વાત. જો જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન. લો કેવો છે? પ્રકાશમાન છે, જાગતો જીવ છે, પ્રકાશમાન. ગુરુદેવને બે પ્રશ્ન કર્યો ને કોઈ બાળકે કે અમે અંદરમાં આમ ઉપયોગ લઈને આત્માને તમે જોવાનું કહો છો, તો અમે આત્માને અંદરમાં જોવા માટે જઈએ, તો જોવા માટે જઈએ ત્યાં અમને તો અંધારું દેખાય છે. અમને તો શું દેખાય છે? અંધારું. અને એ તો એ બાળકે તો પ્રશ્ન કર્યો. આવો પ્રશ્ન ઘણાને થતો હશે. એને તો કર્યું. અમે આમ આપણને કે અંદર શું દેખાતું હતું? અંધારું, અંધારું, અંધારું. તો હવે કહે છે કે ઉદ્દેશજીએ શું જવાબ આપ્યો કે એ અંધારું જણાયું ને, આંખો બંધ કરી તો અંધારું જણાયું. તો એ અંધારાને જાણ્યું કોને? અંધારાને અંધારાએ જાણ્યું કે બીજા કોઈએ જાણ્યું? પડે છે કે નહીં? અંધારાને અંધારાએ ક્યાં જાણ્યું છે? અંધારું જેની સત્તામાં જણાયું ને, અંધારું જેમાં જણાયું, તો એ જાણનાર અંધારાથી જુદો છે કે અંધારાથી એક છે? કે અંધારાથી જાણનારો કેવો છે? જુદો છે. શ્રીમદજીએ કહ્યું ને, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં, કહીએ કેવું ધ્યાન. સમજાય છે? જેમાં રૂમ બનશે, રાત્રે આવે રૂમ બનશે, લાઈટ ચાલુ કરી પૂછવામાં આવે કે કોઈ પણ 4 વસ્તુ બતાવો તમને જણાય. 4 વસ્તુ. તો એક તો કહે છે કે શાસ્ત્ર જણાય છે, પંખો જણાય છે, માઇક જણાય છે, ખુરશી જણાય છે, ટેબલ જણાય છે. આવું કહ્યું. શું શું આટલું જણાયું? એ આ લાઈટ જણાય છે એ ભૂલી જાય છે. અરે એની સત્તામાં તો આ બધું જણાય છે. દ્રષ્ટાંત છે આ. એની સત્તામાં તો જણાયું. લાઈટ જણાય છે એ ભૂલી ગયો, અને આ બધા જણાય છે એને માનવા લાગ્યો. એમ કહે છે કે મને આ ઘટ જણાય છે, પટ જણાય છે. ઘટ પટ આદિ જાણતું. આ ગળું જણાયું, આ વસ્ત્ર જણાયું, ચશ્મા જણાયા. ઘટ પટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં. બરોબર? કહીએ કેવું જ્ઞાન? જાણનારને માને નહીં. આને તો માને કે આ ચશ્મા કહેવાય, આ રૂમાલ કહેવાય, આ ઘડિયાળ કહેવાય, એને માને. પણ જાણનારને માને નહીં.
એને જ્ઞાન કેવી રીતે કહેવાય. તો હવે સમજો જરા કે એ બધું જણાયું એ કોને જાણ્યું? જ્ઞાને જાણ્યું. જ્ઞાનની પર્યાયમાં જણાયું, પ્રકાશિત થયું. પ્રકાશ શબ્દ પડે ને, પ્રકાશિત થયું. એ વાત એ છે કે જ્ઞાનની પર્યાયમાં જાણવાનું સામર્થ્ય આવ્યું ક્યાંથી? શું જ્ઞાનની પર્યાયમાં જણાયું એ જ્ઞાનની પર્યાયમાં જાણવાનું સામર્થ્ય આવ્યું ક્યાંથી? કેવમાંથી આવ્યું કે જ્ઞાયકમાંથી આવ્યું? જ્ઞાયકમાં એ સામર્થ્ય છે. જ્ઞેયમાંથી થોડું જ્ઞાન થયું છે. સૂર્યના પ્રકાશનું કિરણ છે ને, કિરણ, તો કિરણમાં બધું જણાયું, પણ એ કિરણો આવે છે ક્યાંથી? સૂર્યમાંથી. આવે છે કે નહીં? એમાં જ્ઞાનની પર્યાયમાં જણાયું, તેના પ્રકાશમાં જણાયું, પણ એ પ્રકાશ આવે છે ક્યાંથી? જેમાંથી આવે છે ને એ શુદ્ધ જીવાસ્તિકાએ એ ચૈતન્ય પદ છે, ચૈતન્યથી બનેલું શરીર છે. એનું નામ એ પ્રકાશ અભેદ જો નિર્ભેદપણે પ્રકાશમાન. એ પ્રકાશમાન નિર્ભેદપણે પ્રકાશમાન એટલે એની તરફ લક્ષ્ય કરતા અથવા જ્યારે એનો પર્યાયમાં સ્વીકાર થાય છે તો એ વખતે એમાં કોઈ પણ પ્રકારના ભેદ દેખાતા નથી. ગુણોનો ભેદ નહીં, પર્યાયનો ભેદ નહીં, પ્રદેશોનો ભેદ નહીં, સામાન્ય વિશેષનો ભેદ નહીં. દ્રવ્ય ભેદ, ક્ષેત્ર ભેદ, કાલ ભેદ, ભાવ ભેદ. ન દ્રવ્યેણ ખંડયામી, ન ક્ષેત્રેણ ખંડયામી, ન કાલેણ ખંડયામી, ન ભાવેણ ખંડયામી. સમય સારવાયું ને, હું તો વિશુદ્ધ એક ચૈતન્ય માત્ર વ્યાય ભાવ છે, એક નહીં. કેરી છે તો કેરી લીલી છે, ખાટી છે, વજનવાળી છે, રસવાળી છે, તો એ બધું કેરીને કેવી રીતે જોયું? ભેદથી. પણ એ કહે છે એ બધા ભેદને સમાડીને માત્ર કેરી આવે છે ને, એવી રીતે હું તો એક ક્યારેક માત્ર નિર્ભેદ પડે. તો જ્યારે એક પર્યાયમાં જ્યારે એનો સ્વીકાર થાય છે તો એ જ્યારે સ્વીકાર થાય છે તો એ કહે છે કેવો જણાવ્યો? તો કે નિર્ભેદપણે પ્રકાશમાન છે. જેવું લખે છે, જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા, પછી શું લખ્યું છે? સુખનો બનેલો છે. વાહ! શબ્દો જોઈએ કે આ આત્મા, ઉપાધિ આત્મા શેનો બનેલો છે? સુખનો બનેલો છે. એમાં સુખ ભરેલું છે એવું ના કહ્યું. તમે ખાંડનો ડબ્બો હોય ને, એમાં શું ભરેલું હોય? ખાંડ. તો ખાંડના ડબ્બામાં ખાંડ ભરી છે, ડબ્બામાં ખાંડ ભરી છે, તો ડબ્બો ને ખાંડ શું થઈ ગયા? જુદા થયા ને. એમ આત્મામાં સુખ ભરેલું છે, તો આત્મા અને સુખ બે શું થઈ ગયા? અલગ થઈ ગયા. સમજાય છે કે નહીં? અને પેલું અહીંયા શું કહે છે કે આત્મા સુખથી ભરેલો છે, એટલે ને સુખનો બનેલો છે, ભરેલો છે. તમને પૂછ્યું માતા બહેનો જલ્દી ખ્યાલ આવશે. શીરો બને એમાં શું શું આવે? શીરો બને એમાં શું શું આવે? ખાંડ આવે, પછી લોટ આવતો હશે, ઘી આવતું હશે, 3 તો આવતું હશે ને એટલીસ્ટ. પાણી, બરાબર? પાણી છે, લોટ છે, ખાંડ છે, અને શું રહી ગયું? ઘી. તો એક તો શીરો છે, બરાબર છે ને? અને બીજા નંબરનો તમને કહું છે પતાસા. પતાસા અથવા હોળીમાં હાયડા કહેવાય ને. હવે એ પતાસા શેના બને? ખાંડના. અને શીરો શેનો બને? ખાંડનો એટલો બને શીરો? શીરો એટલો ખાંડનો થોડો બને. અને પતાસા એકલા શેના બનેલા છે? ખાંડના. સમજાય છે કે નહીં?
શીરો જે છે એકલો ખાંડનો થોડો છે, શીરાની અંદર તો ખાંડ પણ છે, ઘી પણ છે, પાણી પણ છે, લોટ પણ છે. અને જે પતાસા છે કે આ જે હોળીમાં જે હાયડા હોય છે ને, એ તો માત્ર શેના બનેલા છે? ખાંડના બનેલા છે, ખાંડનો બનેલો. હવે સમજી ગયા ને? એમાં ખાંડ સિવાય બીજું કશું જોવા મળે નહીં. શીરામાં તો ખાંડ સિવાય બીજું કોઈ લોટ વગેરે જોવા મળે. ગળપણ વગરની ચીજ પણ શીરામાં તો જોવા મળે. જ્યારે પતાસાની અંદર તો ગળપણ સિવાય બીજું કાંઈ જોવા મળે નહીં. એમ આ શુદ્ધ આત્મામાં સુખ સિવાય બીજું કાંઈ જોવા મળે નહીં. કેમ કે સુખનો બનેલો છે, સુખનો બનેલો છે ને, એટલે એમાં સુખ સિવાય બીજું કાંઈ ના મળે. એ શીરા જેવો નથી. સમજી ગયા ને? જો શીરા જેવો હોય, આ શુદ્ધ આત્મા જો શીરા જેવો હોય તો એને સુખ પણ જોવા મળે, એ લોટ જેવું દુઃખ પણ જોવા મળે. લોટ ગળો નથી, એમ રાગ સુખરૂપ નથી. એટલે શુદ્ધાત્મા પતાસા જેવું છે. સમજી ગયા ને? સુખનો બનેલો છે. આ એ કહેવા માંગે છે. ઉપર તમે જોશો તો ખ્યાલ આવશે. લખેલું છે, જો ઉપર પંક્તિમાં છે. આપણે જો પ્રીત્યા પ્રીતિ મુક્ત શાશ્વત પરે. એ થઈ ગયું. નિશેષતો અંતર્મુખ. નિશેષતો અંતર્મુખ. નિશેષ પણ કેવો છે? અંતર્મુખ છે. પછી શું કહે છે? નિર્વેદોદિત શર્મ નિરમિત. હવે આનો અર્થ કર્યો આપણે. નિર્ભેદ ઉદિત. ઉદિત એટલે પ્રકાશમાન. સૂર્યનો ઉદય થયો. નિર્ભેદ ઉદિત. નિર્ભેદપણે જે પ્રકાશમાન છે, પ્રકાશમાન છે ઉદિત, એના તમે દર્શન કરવા જાઓ. સૂર્ય પ્રકાશમાન તો છે, પણ કેટલો ટાઈમ? સાંજે શું થઈ જાય? અંધારું થઈ જાય. હા, સમજાય છે ને? જ્યારે આ ચૈતન્ય સૂર્ય કેવો છે? ચૈતન્ય સૂર્ય જે છે એ તો નિત્ય ઉદ્યોતરૂપ છે, નિરંતર પ્રકાશમાન છે. એમાં ક્યારે બહારમાં રાત્રે અંધારું પડી ગયું, રાતે આત્મા અનુભવ કરવો હોય તો આત્મા ક્યારેક ભાવ સુઈ ગયો હોય કે અત્યારે મને ડિસ્ટર્બ નહીં કરતા, અત્યારે મારો ઊંઘવાનો ટાઈમ છે, એવું છે. એમાં નિરંતર પ્રકાશમાન છે. એ કહે છે જો નિર્ભેદોદિત. નિર્ભેદોદિત પછી કેટલો સરસ શબ્દ લખ્યું છે. શું લખ્યું છે? જો શર્મ નિર્મિત. શર્મ નિર્મિત. શર્મ એટલે શું? સુખ. શર્મ એટલે સુખ અને નિર્મિત એટલે બનેલો. આનાથી આ નવનિર્મિત વસ્તુ છે. એ છે ને નવનિર્મિત. આનું નિર્માણ કોણે કર્યું? તો આત્મા નિર્મિત છે. શેનાથી નિર્મિત છે? શેનાથી બનેલો છે? શર્મ નિર્મિત. છઠ્ઠામાં આવે છે કે શર્મ શબ્દ? ક્યાં આવે છે? ત્યાં શર્મ શબ્દ છે. ખ્યાલ? સિદ્ધ ભગવાનના સુખની વાત આવે છે ને? સિદ્ધ ભગવાનના સુખની વાત એમાં આવે છે ને? જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા તે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા તે નિકલ અમલ પરમાત્મ પછી ભોગે શર્મ અનંતા. ભોગે સર ભોગવી રહ્યા છે પર્યાયમાં. ભોગવવું શેમાં હોય? પર્યાયમાં. ભોગવટો પર્યાયમાં હોય, દ્રવ્યમાં ભોગવટો ના હોય. દ્રવ્યને તો અવેદક કર્યું છે, અકારક અને અવેદક કર્યું. વેદવું શેમાં હોય? પર્યાયમાં. ભોગવવું પર્યાયમાં. તો સિદ્ધ ભગવાન ભોગે શર્મ આનંદ. શરમ નહીં એટલે શરમ, એ શરમ નહીં, શર્મ.
શર્મ એટલે સુખ. આમાં કદાચ એક કળશ આવે છે, 66 નંબરનો કળશ છે, રજૂ કદાચ છે. મળે 92 પેજ. એક કળશ એવા અદભુત કળશ છે. હા, ભાવિ તીર્થાદિનાથના કળશ છે ને બધા. એવું સમય સારમયા કુલમાચ્યુતમ ધનમૃત્યુજાગિરિવર્જિતમ સજનિર્મલસાર્વસુધામયમ સમરસેન સદા પરિપૂજયતે. શું કહે છે જો? સમયસાર માને શુદ્ધાત્મા. ત્રીજી લીટીમાં લખી છે શુદ્ધાત્મા કેવો, પણ નીચે વાંચું છું, જુઓ ને નીચે લખી ત્રીજી લીટીમાં, જે અનાકુળ છે, અચ્યુત છે, જન્મ મૃત્યુ રોગાદિ રહિત છે. પછી શું લખી જો? સહેજ નિર્મળ સુખ અમૃત મય. મય જેમ ગોળ ગળપણ મય. એટલે લખે ને ત્રીજી લીટી જો સહેજ નિર્મલ. શું શબ્દ પડે છે? શર્મ સુધામયમ. શર્મ એટલે સુખ, સુધા એટલે અમૃત, મયમ એટલે સુખ અમૃત, સુખામૃતમય. સુખામૃતમય છે જો, સુખામૃતમય છે. એ સમય સાથને હું ક્ષમતા ભાવ વડે સદા પૂછું છું. એ છે. હા, હવે આવો જરા એક એક શબ્દનો અર્થ સમજીએ તો ખ્યાલ આવે ને. આપણે કલશ બોલીએ એ વખતે પણ ખ્યાલ આવે. હવે આગળ અંતરનું નિર્ભેદપણે એવા પ્રકાશમાન એવા સુખનો બનેલો છે. પછી શું કહે છે? જે નભમંડળ સમાન આકૃતિ વાળો છે. એટલે શું લીધું? નિરાકાર છે, અરૂપી છે. નભમંડળ સમાન. આકાશ જે છે ને, તો આકાશ કેવું છે? અરૂપી છે. આકાશ જે છે અમૃતિક છે, અરૂપી છે. જેમ ભૂતગલ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ જોવામાં આવે અને ભૂતગલ દ્રવ્ય જે રૂપી છે, એવી રીતે આ આત્મા રૂપી નથી. એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. આત્મા કેવો છે? અરૂપી છે. હવે કોઈને પ્રશ્ન થાય કે અરૂપી એટલે કેવો? જેમાં ખાલી જગ્યા છે કે નહીં, ખાલી જગ્યા, ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં ખાલી જગ્યા છે નહીં આવે કે આપણે આ જગ્યા સ્વાધ્યાય ભવનની આ વચ્ચેની આટલી જગ્યા છે, ખાલી છે કે ભરેલી છે? તો ખાલી જગ્યા તો આપણે કેમ કહ્યું કે આ જે દિવાલ અને આ ટેબલ ને આપણે બેઠા છીએ, આ ભૂતગલથી જે જોવામાં આવે છે ને સ્થૂળ રૂપે, તો એટલો ભાગ ભરેલો, બાકીનો ભાગ કેવો? ખાલી. ખાલી નથી. તો ત્યાં પણ કયું દ્રવ્ય રહેલું છે? આકાશ દ્રવ્ય છે ને, ધર્મય છે, અધર્મય છે, કાળ દ્રવ્ય પણ છે, દ્રવ્ય રહેલા છે. પણ સામાન્ય રીતે વાત કરીએ તો મુખ્ય રૂપથી ખાલી જગ્યાને આપણે આકાશ તરીકે ઓળખીએ છીએ. એક અખંડ અનંત પ્રદેશી દ્રવ્ય છે ને, તો આ ખાલી થોડું છે. અન્ય કશું દેખાતું નથી, અન્ય કશું દેખાતું નથી. તો એટલે સમજાવ્યું કે નભમંડળ સમાન આકૃતિ વાળો છે. જેમાં ખાલી જગ્યામાં પણ ખાલી નથી, ત્યાં શું છે? આકાશ છે, દેખાતું નથી. એવી રીતે આત્મા શરીરમાંથી અમને આત્મા તો દેખાતો નથી, આત્મા તો દેખાતો નથી. જેમ તને બહારમાં ખાલી ખાલી લાગે છે ત્યાં આકાશ છે, એવી રીતે અમે ઉપયોગ અંદર લઈ જઈએ છે તો અમને તો ખાલી ખાલી લાગે છે. તો કે ન, ત્યાં પણ નભમંડળ સમાન આકૃતિ વાળો અરૂપી એવો આત્મા છે ત્યાં. એ કહેવામાં આવે છે. સમજણ પડે છે? જે શ્રીમદજીને લખીને આત્મસિદ્ધિમાં એટલા માટે જે ત્યાં શિષ્યની શંકામાં કહ્યું, શિષ્ય એમ કહે છે જો આત્મા હોય તો જણાતો કેમ નથી? પ્રશ્ન કર્યો એને. અને જો હોય તો જણાવવું જોઈએ. અને જેમ ઘટ અને પટ જણાય છે જણાય તો અમે માનીએ.
નથી જણાતો માટે અમે એમ માનીએ છીએ કે આત્મા નથી. છે એક ગાથા આવે છે એની અંદર, એ કહે છે વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આવી જેમ. આવો પ્રશ્ન કર્યો છે. આગળ નીકળે છે ને, અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદો એ ધાન. એ કહે છે કાં તો દેહ તેજ શું છે? આત્મા. દેહ તેજ આત્મા. અને તમે કહો છો દેહ થી આત્મા જુદો છે, તો આત્મા જુદો હોય તો જણાવવું જોઈએ. એ ગાથા બોલે આપણે શું બોલ્યા? વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જ્યોતિ હોય તો ઘટપટ આદિ જેમ. એમાં ઘટ અને પટ જણાય છે, જણાવવું જોઈએ. પણ ઘટ અને પટ નવમંડળની આકૃતિ જેવા નથી. ઘટ અને પટ તો રૂપી છે અને આત્મા એ અરૂપી છે. હવે તું એને રૂપીના રૂપમાં જોવા માંગે, રૂપીના રૂપમાં એને જોવા માંગે તો તને આત્મા નહીં જણાય. એ જેવી રીતે છે, જેવું એનું સ્વરૂપ છે, એવી રીતે તું એવી નજરથી તું જોવે તો તને જણાય. એવી નજરથી જોવે તો જણાય. જેમ પેલા નથી ઘણા મૂવી 3D, તો તમે એક પ્રકારના ચશ્મા પહેરો તો તમને 3D દેખાય. હવે ચશ્મા તમે નહીં પહેર્યા હોય એ પ્રકારના તમને નહીં દેખાય. એને જોવા માટે 3D ના ચશ્મા પહેરવા પડશે તો તમને દેખાશે. એમ આત્માને અરૂપી જોવો છે ને તો અંતર્મુખ વળેલા જ્ઞાનમાં જણાય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે તું આત્માને જાણવા માંગે તો ઇન્દ્રિય જ્ઞાનમાં તો મૂર્તિ કેવા ખુદગત જણાશે, આત્મા નહીં જણાય. બુદ્ધિસ્ટિક વાત કરતા હતા ને, જો તમને ખ્યાલ હોય તો, કે જીનવાણીમાં આચાર્ય દેવે જે કથન કર્યા છે ને, એમાં જે અર્થ હોય ને એ પ્રમાણે આપણે અર્થ કરવો જોઈએ. આપણી મતિ પ્રમાણે જીનવાણીનો અર્થ ન કરવો જોઈએ, પણ આપણી મતિને જીનવાણીના અર્થ સાથે મેળવવી જોઈએ. આપણને એમાંથી ઉલટો અર્થ કરવો તો એ ઉચિત નથી. પોતાની મતિ પ્રમાણે જીનવાણીમાંથી અર્થ ન કરાય, પણ જીનવાણીમાં આચાર્યનો કહેવાનો જે ભાવ છે એ પ્રમાણે પોતાની મતિને કેળવવી જોઈએ. એ મારે શું કહેવું છે જરા સમજજો. જીનવાણીમાં તો જેમ છે હવે એને સમજવું છે તે પ્રમાણે આપણી મતિને બનાવવી જોઈએ. એવી રીતે જ્ઞાયક ભાવ તો નવમંડળની આકૃતિ જેવો અરૂપી તો અરૂપી જ છે. હવે તારે આત્મા નથી જણાતો માટે તું આત્માને રૂપી કરવા માંગે તો એ તો ખોટી વાત છે. રૂપી થોડો થઈ જાય. અરૂપીને જોવા માટે તો રૂપીના ચશ્મા પહેરીને અરૂપીને જોવા માંગે તો રૂપીના દર્શન નહીં થાય. એને અરૂપીના ચશ્મા લગાવ તો તને જણાશે. એ કહે છે જો જે નવમંડળ સમાન આકૃતિ વાળો છે, બોલે ને બિંબાકૃતાવ આત્મની, પછી કહે છે હજુ આવ્યું ચૈતન્યામૃત પૂર્ણ વપુષે. લો શું કહે છે? ચૈતન્ય અમૃત, બે શબ્દ છે ને, પછી શું છે પાછું? પૂર્ણ. ચૈતન્યામૃત પૂર્ણ. પૂર કોને કહેવાય? ગુરુદેવ શ્રી જો તમને ખબર છે ઘણી વાર ગુરુદેવ પૂર શબ્દનો બહુ પ્રયોગ કરતા હતા. પૂર શબ્દનો ચૈતન્યના નૂરનું પૂર. માણસ મરી જાય ત્યારે શું ઉડી ગયું? નૂર ઉડી ગયું. માણસ મરી જાય શરીર શું પડી ગયું? ફીકું પડી ગયું. ફીકું પડી ગયું, નૂર ઉડી ગયું. આત્મા કારણ પરમાત્મા એ ચૈતન્યના નૂરનું શું છે? પૂર છે. એની અંદર ક્યારેક
ફીકાપણું આવી જાય, અશક્તિ આવી જાય, અને તો મરી જાય ત્યાં તો ફીકો પડી જાય. પણ 4 દિવસ પેલા હોસ્પિટલાઇઝ કરે અને ખાલી બોટલ વગેરે સાથે ડોક્ટરે કંઈ આપવાનું ના પાડ્યું હોય તો શરીર કેવું પડી જાય એકદમ. 4 દિવસમાં જો શરીર કેવું થઈ ગયું, 2 દિવસમાં તો શરીર કેવું થઈ ગયું. હવે આના પરથી ખાવાના છે 2 દિવસે ખાવા ના મળે. હવે અત્યાર સુધીમાં આ શરીરને કેટલી દાળ પીવડાવી હશે, કેટલું શાક ખવડાવ્યું હશે, બોલો કેટલી રોટલીઓ ખવડાવી હશે, કેટલી રોટલીઓ ખવડાવો તો ખરા. હા, રોજની 5 મૂકો, 7નું કેન્સલ કરો. રોજની 5 મૂકો તો વર્ષની કેટલી રોટલીઓ થઈ? હા, ગણો તો ખરા. તો અત્યાર સુધી કેટલી ખવડાવી, દાળ શાક ભાત, કેટલું બધું ને કેટલું પાણી પીવડાવ્યું, કેટલી ચા કોફી શરબત. એક દિવસ ના મળે તો બોલો સમજાય છે? એક દિવસ ના મળે તો એ શરીર ફીકું પડી જાય છે. અને અહીંયા કહે છે આ જે શુદ્ધ જીવાસ્તિકાય કારણ પરમાત્મા છે એ તો કહે છે ચૈતન્યના નૂરનું અમૃતનું શું છે? પૂર છે ભૈયા. નદીમાં બહુ પાણી આવે ને તો શું કહેવાય? પૂર આવ્યું, પૂર આવ્યું. અહીંયા તો કહે હંમેશા પૂર જ છે. પેલામાં તો ચોમાસામાં બહુ પાણી પડે ત્યારે પૂર આવે, અને એ પૂરથી તો બધાને નુકસાન થાય. અને આ તો કહે છે ચૈતન્યના અમૃતના નૂરનું શું છે? પૂર છે. જો પૂર શબ્દ એ બતાવે છે કે ત્યાં જો અત્યારે કોઈ નદીમાં પૂર નથી આવ્યું એટલે નદીમાં પાણી શું થઈ ગયા? સુકાઈ ગયા. અને જ્યારે નર્મદામાં પૂર આવ્યું, તાપીમાં પૂર આવ્યું, સાબરમતીમાં પૂર આવ્યું તો કોઈ એમ કે તાપીમાં પૂર આવ્યું અને એ વખતે કોઈ એવું કહે કે તાપીમાં અત્યારે પાણી હશે કે નહીં હોય? મારો પ્રશ્ન ખ્યાલ આવે છે? એક વ્યક્તિ એમ કહે કે નર્મદામાં પૂર આવ્યા અને બીજો એમ કહે કે નર્મદામાં પાણી હશે કે નહીં હોય અત્યારે. એનો મતલબ શું સમજવો કે એનામાં શું નથી? બુદ્ધિ નથી. પૂર આવ્યું કહીએ છે ને બધા માણસ. હવે તું કહે છે પાણી હશે કે નહીં હોય? એ તો ઉનાળામાં કહે જેઠ મહિનાની ગરમીમાં કે ભાઈ પાણી શું થઈ ગયા? નદીમાં સુકાઈ ગયા. પૂર આવ્યું એનો મતલબ ત્યાં પાણી છે. એવી રીતે અહીંયા જે ધ્યાય ભાવમાં તો ત્રણેય કાળ ચૈતન્ય નૂરનું શું છે? પૂર છે. ચૈતન્ય અમૃત, જળ અમૃત નહીં. દેવોના કંઠમાંથી અમૃત ઝરે છે તો જળ છે. ચૈતન્ય અમૃતના નૂરનું પૂર છે. જો ચૈતન્યામૃત પછી શું લખે છે? ચૈતન્યામૃત પૂર પછી શું લખ્યું છે? પૂર્ણ વપુ છે. પૂર્ણ અને વપુ એટલે શરીર. વપુ એટલે શું? શરીર. અને કેવું? પૂર્ણ, અધૂરું નહીં. જો લખે છે જે ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું, પૂરથી પૂર્ણ, પૂર્ણ એટલે ભરેલું, જેનું સ્વરૂપ છે એટલે એનું શરીર, વપુનું શરીર પણ છે. વપુનું શરીર પણ છે. આ સમય સાથે સ્વરૂપ કહો, શરીર કહો. તો કે છે ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેનું વપુ માને શરીર છે. જેવી રીતે જે પૂર્ણ કહ્યું ને ભરેલું, જેમ આ શરીરના અંગોપાંગ છે, શરીરના અંગોપાંગ એમાંથી કોઈને એક અંગોપાંગ ન હોય, સમજો કે એક આંગળી નથી, એક હાથ નથી, એક કાન નથી, તે પૂર્ણ નહીં કહેવાય. અધૂરું કહેવાશે ને શરીર. અને પૂરેપૂરું હોય તો પૂર્ણ કહેવાશે. બધા અંગોપાંગ પૂર્ણ છે. છોકરાને જ્યારે જન્મ થાય ને તો તરત બધા પહેલા જન્મ થાય પછી શું છે? બધા આમ જોઈ લે કે બે કાન છે કે નહીં, બે આંખો છે કે નહીં, નાક બરાબર છે ને, પગ બરાબર છે ને, હાથ બરાબર છે ને. જોયે પહેલા તો ત્યારે આ જીવ તૃષ્ણા કેવી હોય છે? દીકરો કે દીકરી હોય અને પછી અને પછી હોય તો બરાબર. પછી 4-6 મહિના છે, બોલતું કેમ નથી, બોલતું કેમ નથી, બોલતું કેમ નથી? કેમ કે જન્મ લે તો બોલે નહીં. એ તો પછી 6 મહિના પછીની વાત છે ને, 8-12 મહિના પછી જે હોય જન્મ લે અંગોપાંગ પૂર્ણ કામ. પછી તાવ છે 40 સ્પેશિયાલિસ્ટને બોલાવીને બતાવીને કે કોઈ તમારી ચિંતાનું કારણ નથી.
તો ચેકઅપ કરી લીધું છે. અહીંયા કહે છે કે મારામાં તો ચેકઅપ કરવાની કોઈ જરૂર છે નહીં. અનંત તીર્થંકર ભગવંતોએ તારા આત્માને ચેક કરીને સર્ટિફાઈડ કર્યો છે કે તું ચૈતન્ય અમૃતના નૂરના પૂરથી ભરેલો પૂર્ણ તારું જ્ઞાનમય તારી કાયા છે. જેમ તીર્થંકર ભગવાનને સમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે એવી રીતે તારું જે જ્ઞાન શરીર છે એ પૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલું છે ભાઈયા. કોઈ જાતિની તારામાં ઉન્નત અધુરાશ નથી. એ રીતે છે. બાકીની વાત છે કાલના શું. નથી આવતો ને અહીંયાથી મીઠાશનો સ્વાદ આવે છે એવું એમાં ન હોય.
એવી રીતે આ આત્મા જ્ઞાયક ભાવ એ સર્વાંગ અમૃત ચૈતન્ય અમૃતથી પૂર્ણ ભરેલું છે. પૂર્ણ ભરેલું છે. અમૃતનો કુંભ એ સમયસારમાં કહ્યું. જે ભાવે તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બંધ થાય એ વિષકુંભ કહ્યું. અને આ આત્મા અહીંયા કહે છે અમૃતનો કુંભ છે. અહીં છે જો ચૈતન્યામૃત પૂર્ણ પૂર્ણ વપુષે એ થયું. પછી કહે નીચે અર્થ કરે છે. અને જો ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે અને લખે છે જે વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે. પ્રેક્ષાવતામ ડાયા પુરુષોને ગોચર. જે વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે. અહીંયા ડાયા એટલે કોણ? જગતના ડાયા. અહીંયા ડાહ્યાનો અર્થ કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હો. અહીંયા ડાહ્યા એટલે વિચક્ષણ પુરુષ. અને વિચક્ષણનો અર્થ જગતની બાબતોમાં વિચક્ષણ એ નહીં કે આમ આટલી વાતમાં બધી ખબર પડી જાય. નાની વાતમાં એ બહારની વાતની વાત નથી. અહીંયા તો વિચક્ષણ એટલે ડાયો પુરુષ એને કહેવાય કે જે આ ચૈતન્ય અમૃતના પૂરથી પૂર્ણ એવું તે ભરેલો છે. સકલ વિલય જેમાં દૂર છે. શુદ્ધ બોધનો જે અવતાર છે. સુખ જલ નિધિનો જે પૂર છે. ક્લેશ વારાસીનો જે પાર છે. એવા શુદ્ધાત્માને જે દેખે છે, અનુભવે છે, વેદે છે, સ્વસંવેદન કરે છે એને અહીંયા ડાયા પુરુષ કહેવામાં આવે છે. ને એને ગોચર છે. આ ગોચર શબ્દ આવ્યો પાછો આગળ ગાથામાં આવ્યું હતું ને. ચાર ભાવથી આત્મા અગોચર છે. અગોચર શબ્દ આવ્યો હતો ને. હવે અહીંયા લખે છે ગોચર. ત્યાં જે ચાર ભાવથી અગોચર કહ્યું હતું તો ક્ષાયિક ભાવમાં તો આત્મા જણાય છે. ઔષધિક ધર્મનો ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ એમાં તો આત્મા જણાય છે, ગોચર થાય છે. તો તને ત્યાં અગોચર કેમ કહ્યું? તો અર્થ કર્યો હતો ને કે એ ચાર ભાવો મુખ્ય વૃત્તિ વાત ક્ષાયિક ભાવમાં નિર્મળ પર્યાયમાં આત્મા ગોચર થાય છે. એ વાત બરાબર છે. પણ એ નિર્મળ પર્યાયના આશ્રય આત્મા ગોચર થતો નથી. એ સંવર નિર્જરા અને મોક્ષની પર્યાયમાં જાણનારો જણાય છે. એમાં ગોચર થાય છે તો બરાબર. પણ એ સંવરની પર્યાયના આધારે, નિર્જરાની આધારે ને મોક્ષની પર્યાયના આધારે એ જાણનારો નથી જણાતો. એ આશ્રય કરવા યોગ્ય નથી. એ અપેક્ષાએ અગોચર કર્યું. અને અહીંયા કહે છે પરીક્ષા બતામ ગોચરે. ડાયા પુરુષને ગોચર છે. તો ગોચર છે એટલે અહીંયા જણાય છે એની વાત છે. જણાય છે એની વાત છે. જેને સંવર્ધિકારમાં કહ્યું ને ઉપયોગમાં ઉપયોગ છે. એ નિર્મળ પર્યાયમાં જણાયો જાણનારો. તો નિર્મળ પર્યાયને આધાર કહી અને વ્યાયક ભાવને આધેય કહ્યો. એ કહે છે અહીંયા પ્રેક્ષાવતામ ગોચરે. ગુરુદેવ શ્રી કૃષ્ણાંત આપતા હતા કે આ પહેલા જે નાટક આવતા હતા ને શિયાળામાં 4 મહિના સુધી, આ વખતે પણ હતું ને કઈ. પણ પહેલા જે ગુરુદેવ કહે, ગુરુદેવના વખતની વાત છે કે
ગુરુદેવ કહ્યું કે અમારા વખતે નાટક આવતા હતા એની અંદર વૈરાગ રસ અને એક પ્રકારના રસથી ભરેલા નાટક આવતા. પછી પાછું ગુરુદેવે જ્યારે દ્રષ્ટાંત આપતા હતા શાસ્ત્રમાં વ્યાખ્યાનમાં કે હવે બધું બગડી ગયું, હવે અત્યારે તો ઘણું બગડી ગયું, હવે સમજાય છે ને. તો એની અંદર ગુરુદેવ શ્રી કહેતા હતા, ડાહ્યાભાઈ કરીને કોઈ હતા, એવા નાટકની કંપની ચલાવતા હતા. પછી એમ પૂરો તો મને ખ્યાલમાં નથી, પણ કે ભાઈ ડાયા તારું ડાપણ તો ત્યારે કહેવાય કે આ બધા જગતના જીવોને તે નાટક પાડી બતાવી અને રાજી કર્યા, એમાં શું ડાપણ? ડાયા તારું ડાપણ તો ત્યારે કહેવાય કે અંદરમાં શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું નિર્વિકલ્પ છું, હું ઉદાસીન છું, એવું જગતને તો સમજાવ્યું. અનસુયા અને નાટક વગેરેની વાત કરતા હતા ને યમદેવ. હા, શુદ્ધોસી બુદ્ધોસી. એને કહ્યું કે બધાને તો કહ્યું કે તું શુદ્ધ છો બુદ્ધ છો, પણ તે તારા આત્માને તો શુદ્ધ બુદ્ધ જાણ્યો નહીં. તો અહીંયા એ શબ્દ વાપર્યું છે કે વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે. હવે જો એવા આત્મામાં એ નથી જણાવતું એવું થોડું છે. સમયસારમાં અજીબ અધિકારમાં શરૂઆતમાં લખી ગાથામાં કે અજ્ઞાની કહે છે કે અમને આત્મા જણાતો નથી, જ્ઞાની કહે છે કે અમને તો ભગવાન આત્મા નિરંતર સુલભ છે, નિરંતર સુલભ છે, તું કહે છે મને જણાતો નથી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. કાલની વાત હતી ને, અજ્ઞાની કહે છે મને જાણનારો જણાતો નથી, કેમ કે એ તો કહે છે વળી જો આત્મા, અજ્ઞાની કહે છે શંકાકાર વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ ઘટ અને પટ જણાય છે એમ જાણનારો જણાવો જોઈએ હોય તો. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા તણો સમજાવો સદુપાય. એવું કંઈક ભાવ પડ્યું છે. એટલે એને જાતે શું નક્કી કર્યું કે માટે આત્મા છે નહીં, અમને જણાતું નથી. પછી જવાબ આપ્યો, એના જે શંકા હતી એના જવાબ આપ્યા. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. પછી લખ્યું એમાં આત્માની શંકા કરે આત્મા પોતે આજે શંકા થઈ ને, આ મોબાઈલમાં શંકા થાય કે મોબાઈલ છું કે નહીં, ચશ્મામાં શંકા થાય હું ચશ્મા છું કે નહીં, થાય એમાં શંકા. માઇકમાં શંકા થાય તો માઇક છું કે નહીં થાય ને. શંકા ક્યાં થઈ ને, એ ત્યાં આત્મા છે, ત્યાં આત્માને શોધ, ત્યાં રહેલો છે આત્મા. કેટલો સરસ જવાબ આપ્યા. ગાંધીજી જેમના શિષ્ય હતા, આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનારે અચરજ એ અમા. પછી લખ્યું એમને સતરડા ગાથા સમય સાથે સર્વ અવસ્થાને વિશે, સર્વ અવસ્થાને વિશે આબાળ ગોપાળ સૌને સદાકાળ, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ભવ્ય હોય કે અભવ્ય હોય, સન્ની હોય કે અસન્ની હોય, નારથી હોય કે સિદ્ધ હોય, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય.
न्यारो सदा जनाय प्रगट रूप चैतन्यमय एधाण सदा। एधाण એટલે ખ્યાલ આવે છે ને? એધાણ એટલે લક્ષણ. એધાણ એટલે જેમ આપણે નદીના કિનારે જતા ઠંડો પવન આવે તો આપણે કહીએ ભાઈ નજીકમાં કે નદી હોય એવું એધાણ વર્તાય છે. એધાણ શબ્દ લખ્યો છે લક્ષણ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ એધાણ છે. ચૈતન્ય લક્ષણ વડે જ્ઞાનની દોરીએ દોરીએ તું ચાલ્યો જા તો તને ક્યારેક હાથમાં આવ્યા વિના રહેશે નહીં. બાકી રાગની દોરી પકડીશ તો ભગવાન આત્મા તને ઉપલબ્ધ નહીં થાય. કેમ કે જ્ઞાન એનું પ્રગટ લક્ષણ છે. એના માધ્યમથી તું અંદરમાં અવ્યક્ત એવા ભગવાન આત્માનો અનુભવ કર. અને વિચારવંત ડાયા પુરુષોને એ નિરંતર ભગવાન આત્મા સ્વસંવેદનમાં આવી રહ્યો છે. જેમ વચનામૃતમાં લખ્યું પતંગ આકાશમાં ઉડે છે પણ દોર શું છે? હાથમાં. એમ જ્ઞાની પુરુષો બહારમાં પુણ્યના ઉદય હોય કે પાપના ઉદય હોય પણ સમ્ય દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જાણે છે કે અમને ચૈતન્યનો દોરો અમારા હાથમાં છે. અમને જ્ઞાન ધારા પ્રગટ થઈ છે એટલે અમે તો નિરંતર અમને એક જ્ઞાયક ભાવ જ અનુભવીએ છીએ. અમે તો એક જ્ઞાયકપણાનો જ વેશ ધારણ કર્યો છે જે નિશેષપણે અંતર્મુખ છે. ને અભેદ છે અને સુખ વડે જે બનેલો છે, નિર્મિત છે. ચૈતન્ય અમૃત પૂર્ણનું એક પૂર્ણ શરીર છે. અમે તો એ છીએ ભાઈ. અને વચનામૃતમાં બોલાય અમે ત્વરાથી અમારા વતનમાં જવાય છીએ. આ વિભાવ ભાવ એક પરદેશ છે, ત્યાં અમને ગોઠતું નથી. છે ને બોલ આ રાગ દ્વેષના પરિણામ અને પૂજાના અને ભક્તિના સ્વાધ્યાયના પરિણામ, યાત્રાના પરિણામ, એ બધા શુદ્ધ ભાવો કે પાપના પરિણામ હોય એ બધાય પ્રકારના ભાવ અમને એમાં ગોઠતું નથી. ગોઠતું નથી એટલે ખ્યાલ આવે છે ને? ત્યાં અમને ગમતું નથી. અમે ત્વરાથી અમારા મૂળ વતનમાં જવાય છીએ. મૂળ વતન એટલે આ મૂળ ગામ લખાવે ને, મૂળ ગામ. તો અમારું મૂળ વતન છે ને, શુદ્ધાત્મા જ્ઞાયક ભાવ એ અમારું વતન છે. અનાદિથી અમારું વતન તો એ છે. શ્રીમદજી કરીને જાસું એક દેહ ધારીને સ્વરૂપ સ્વદેશ. કે શ્રીમદજી કહે છે અમે એક દેહ ધારણ કરીને મોક્ષમાં જવા વાળા છીએ. એવું લખે જો એ લખીને કેવા સરસ વાક્ય છે. જે વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? જુઓ તો ખરા, મુનિરાજને જગતના જીવો ઉપર કેટલી કરુણા છે કે તું પોતે માલામાલ અનંત આનંદથી ભરેલો, અનંત સુખથી ભરેલો, તું ચૈતન્ય ચક્રવર્તી બાદશાહ સમ્રાટ, જેમ અમે ચક્રવર્તી અમારા, તમે તમારા ચક્રવર્તી. જેમ ઉપર નવમી ગ્રેડ 1 ની ઉપર બધાય શું હોય છે? નવમી 16 સ્વર્ગથી ઉપર જાઓ તો બધાય અહમિન્દ્ર હોય. બધાય અહમિન્દ્ર છે, કોઈ કોઈના દાસ નહીં. નીચેના સ્વર્ગોમાં ભેદ છે. છે ને 33 આવી યોગ્ય લોકપાલ એ પ્રમાણેના બધા ભેદ છે. પણ 16 સ્વર્ગથી ઉપર બધાય અહમિન્દ્ર છે, બધાય સરખા. એમ અહીંયા મુનિરાજ કહે છે અમે ચક્રવર્તી, તમે ચક્રવર્તી, તમે ચક્રવર્તી, બધાય ચૈતન્ય ચક્રવર્તી છો. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, દરેક અચિંત્ય શક્તિના ધારક દેવાદિ દેવ છો. અચિંત્ય શક્તિ સ્વયમેવ
દેવ. અને આવા તમે સ્વયં દેવાથી દેવ હોવા છતાં, પોતે પરમાત્મા હોવા છતાં તું પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની પાસે સુખની વાંછા કેમ કરે છે? બહારના પર પદાર્થોમાંથી સુખની આશા તું કેમ રાખે છે? પોતાના નિજ ઘરને છોડીને ગુરુદેવશ્રી કહેતા હતા, કોઈ પુરુષ હોય, કોઈ વ્યક્તિ એ પોતાનું ઘર, ખાનદાન ઘર છે અને છોડી અને બહારમાં કોઈ બીજી જગ્યાએ વ્યસનનું સેવન કરવા જાય તો એના ઘરવાળા કહે છે કે બેટા, આપણું ઘર ખાનદાન ઘર છે અને તું આ વિષયોમાં રમવા માટે બહાર શા માટે જાય છે? તને શોભતું નથી. એમ અહીંયા ભગવાન કહે છે તારું ઘર છે એ તો ખાનદાન ઘર છે, એમાં વિકાર કરે એવી કોઈ શક્તિ, કોઈ ગુણ છે નહીં. આત્મા તો સુખ શાંત રસથી લવાલક તું ભરેલો છે અને એ ગાયક ભાવને છોડીને, શુદ્ધાત્માના શરણને છોડીને બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રીમાં શરણ શોધવા માટે તું શા માટે જાય છે? अपने को आप भूलकर हैरान हो गया. ऐसे जो साधु दृष्टांत कहिए तो बैंक में एना नामे 10 करोड़ रुपया पड़ा है, एना नामे छे 10 करोड़, પણ એને ખબર નથી. હવે એને ખબર નથી અને એ સાધારણ એક સાદું જીવન જીવે છે, એકદમ માંડ ખાવા પીવાની વ્યવસ્થા, ભાડાના મકાનમાં રહે, એવી જાતિનું સાધારણ જીવન. હવે વાસ્તવમાં જોવામાં આવે તો છે તો કરોડપતિ છે, 10 કરોડ રૂપિયા છે એની પાસે. કોઈ એને સમજાવ્યું કે તારા નામે છે, અને તમે મજાક શું કામ કરો છો? મારા નામે કોઈ દિવસે 10 કરોડ તમે શું કામ નાના માણસની મજાક કરો છો તમે? છે કે નહીં એના નામે? પછી એને વિશ્વાસ અપાયો કે જો આમ બધા કાગળ લઈ ગયા ઓફિસમાં. અરે હજુ તો એના હાથમાં 10,000 આવ્યા નથી, ખાલી થોડોક આધાર મળ્યો ને એમાં તો એની અંદર બોલો તો પહેલા પણ હતો કે નહોતો? હતો ને. તું આ શા માટે કરે છે? એવી રીતે કહે છે કે તું તો દેવાધિદેવ છો ને, અને એની રુચિ કેમ નથી કરતો તું? અને બહારમાં વિષયોની રુચિ શા માટે કરે છે? એના ફળમાં બહારના વિષયોની રુચિ છે, એના ફળમાં ક્રમશઃ એકેન્દ્રીય પર્યામાં ક્યાંય ખોવાઈ જઈ જવાય અને પછી ત્યાંથી નીકળવું અત્યંત દુર્લભ છે. એટલે ગુરુદેવશ્રી કહેતા હતા ને, અનંત કાળે ઈયળ પણ નહીં બને. ઈયળ એટલે ખબર પડે છે? ઈયળ એટલે બે ઇન્દ્રિયનો જીવ. જે આપણે પુણ્ય પ્રકૃતિ, પાપ પ્રકૃતિમાં ભણ્યા, બે ઇન્દ્રિયને કઈ પ્રકૃતિમાં લીધું? બે ઇન્દ્રિયને તો પાપમાં લીધું, પણ ત્રસ પર્યાય બેને ત્રસને કઈમાં લીધું? પુણ્ય પ્રકૃતિમાં લીધું. 68 પુણ્ય પ્રકૃતિમાં ત્રસને લીધું ને. તો ગુરુદેવને કેવું છે કે એકેન્દ્રીય પર્યાયમાં ઘણા જીવો છે, પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય વગેરે, વાયુકાય, બૃહસ્પતિકાય, નિગોદિયા, ઇતર નિગોદમાં ચાલ્યો ગયો હતું. તો એ કહે છે કે ત્યાંથી નીકળવું, નીકળીને ઈયળ બનવું. ઈયળ બનવું માને ત્રસ પર્યાય, દુર્લભ લગી જેવા ચિંતા. એ ગુરુદેવને કેવું છે ઈયળ નહીં બને એમ કે અળસિયું નહીં બનાવે. પછી મનુષ્યની વાત તો દૂર નહીં બની જાય છે ને. આ છે એટલે અહીંયા વારંવાર શા માટે કહે છે? મહિના તો બધું બહારમાં અનુકૂળ સંયોગો હતા તોય એને બધું છોડીને વનખંડમાં એકાકી વિચરતો વળી શાનમાં, તો પણ નિરંતર અતિન્દ્રિય આનંદને ભોગવે છે. નક્કી તો કરે ને જીવ કે સુખ ક્યાં છે, કેવી રીતે પ્રાપ્તિ થાય. કાલે બોલાવે છે ને, નિશેષ અંતર્મુખ. આ ન્યાય ભાવ નિશેષપણે અંતર્મુખ માની એની અંદર એક પર્યાયનો પણ પ્રવેશ છે
નહીં. પછી મને ઘરે જઈને વિચાર આવ્યો હતો કે આ જીવ આ પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય એ વખતે એને બધું બહારમાં સંયોગો ભેગા કર્યા છે ને, જે ભેગા કર્યા છે બધું ધન સંપત્તિ વગેરે જે કંઈ બીજી પર્યાયમાં જાય તો સાથે શું લઈને જાય? કેટલા રૂપિયા, કેટલા પૈસા, સ્થાવર મિલકત, જંગલ મિલકત, કેટલું લઈને જાય? શેષ થોડું લઈ જાય કે નિશેષ પણ છોડીને જાય? નિશેષ, ખ્યાલ આવે ને? નિશેષ, કશું બચે નહીં, એમને મત જાય, એની સાથે કશું આવે નહીં. એમ અહીંયા કહે છે હવે તારે જ્યારે જાય ત્યારે તારી પાસે કશું નથી આવવાનું. એટલે કહે છે કે અંદરમાં જે આ જે ચૈતન્ય તત્વ છે એની અંદર આ તું જેને મારું મારું માણીને બેઠો છે એ છે જ નહીં, તો એવા ભગવાન આત્માને જોઈને તું કે જે ચૈતન્ય અમૃતનું પૂર છે ને, શું કહે છે? ચૈતન્યામૃત પૂર પૂર્ણ વપુષે પ્રેક્ષાવતા ગોચરે બુદ્ધિં કિં ન કરો શિવાંછસી સુખમ સંસ્રુતે દુષ્કૃતે. એવા આત્મામાં તું રુચિ બુદ્ધિ કિમ ન કરોસી, એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? અને હવે જો એમાં રુચિ કરતો નથી અને ક્યાં રુચિ કરે છે? અને દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે? દુષ્કૃત રૂપ સંસારનું સુખ એને કેમ લઈને વાંછસી બુદ્ધિ કિમ ન કરોસી, વાંછસી વાંછાસી ની કરે છે સુખમ ત્વમ સંસ્રુતે દુષ્કૃતે. જે આ બહારના ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે ને એ તો શુભાવના ફળમાં એની પ્રાપ્તિ થાય છે. હવે એની વાંછા તું શા માટે કરે છે? દુઃખરૂપ સંસારનું સુખ, શું લખ્યું છે? એવા દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે? જે પ્રીતિ અપ્રીતિથી રહિત કર્યું ને એ શુભાવના ફળમાં પુણ્ય પ્રકૃતિ બંધાય અને પુણ્ય પ્રકૃતિના ફળમાં અનુકૂળ સામગ્રી મળે અને એનું લક્ષ્ય કરે તો જીવને હર્ષનું સુખનું વેદન થાય. પણ એ તો કહે છે કે દુષ્કૃત પરિણામોનું ફળ છે ને એની તું શા માટે વાંછા કરે છે? શુભ ભાવ એ સુકૃત થોડું છે. શુભ ભાવ કેવા છે? દુષ્કૃત છે ને. અશુભ ભાવ તો દુષ્કૃત છે પણ શુભ ભાવ પણ દુષ્કૃત છે. કેમ કે એના ફળમાં જે મળે એનું લક્ષ્ય કરે તો જીવને સરવાળે તો દુઃખનું જ વેદન થાય છે ને. અને 19 કલશ જોયો ને કાલે. આ જે આત્મા છે એ અવ્યગ્રતાથી ભરેલું જેનું શરીર છે. અવ્યગ્રતા હતું ને, અવ્યગ્રતા અનાકુળતાથી ભરેલું ચૈતન્ય વિગ્રહ એ શરીર. એ કહે છે કલશ વાંચીને આગળ વધીએ છીએ. ફરી વાંચી કરે પ્રીત્યા પ્રીતિ વિમુક્ત શાશ્વત પદે અંતર્મુખ નિરભેદોદિત સર્વનિયમિત વિયા સ્થાનો
સ્થિતિને અનુભાગ. તો ત્યાં તો જ્ઞાન પ્રધાન વાત છે, તેનું જ્ઞાન કરાવ્યું. અને અહીંયા જે વાત છે દૃષ્ટિની મુખ્યતાની વાત કરે છે કે શુદ્ધ જીવાસ્તિકાયમાં આ બધા સ્થાનો નથી. જો પ્રાકૃતમાં વાંચીએ ને પ્રકૃતિ પ્રદેશ સ્થિતિની અનુભાવની જે ચર્ચા કરીએ છીએ, જે ષટખંડાગમ ધવલા વગેરે ગ્રંથોમાં કુમટસાર જીવકાંડ કર્મકાંડ એ ગ્રંથોની અંદર એ બધી જે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાવની વાત કરી છે ને, તેવું છે કે નહીં? છે તો ખરું. જો હોત જ નહીં તો એની વાત શાસ્ત્રમાં આવત નહીં. છે તો ખરું, પણ એ કહે એ જ્ઞાનનો વિષય છે, જાણવા માટેનો વિષય છે. એ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ એ બધાનું અવલંબન લેવાથી જીવને મોક્ષ માર્ગ પ્રગટ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવું નહીં બને. પણ એ સમજે તો જીવને આસ્તિક્ય બુદ્ધિ આવે. સમ્યક બના અંગ કહે ને, પ્રસન્ન, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય. તો આ બધી સમજણ કરવાથી કે જીવ આવા પરિણામ કરે તો એને 70 કોડાકુડી સાગરનો મિથ્યાત્વનો દર્શન મોહનો બંધ 70 કોડાકુડી સાગરનો થાય, ચારિત્ર મોહનો 40 કોડાકુડી સાગરનો. આના પરિણામથી અસાતા વેદ્યના સાતા વેદ્યના. તો એ બધાનું સ્વરૂપ સમજે તો એને પ્રશમ એટલે એ ઠંડો પડે. પાપ કરતા કરતા શું થાય? ઠંડો પડે. સંવેગ પ્રસંગે કશાય ઠંડી પડે. સંવેગમાં બે વાત સમજો. આપણે અત્યારે એની ચર્ચા કરી રહ્યા છે. સાધના વિષયમાં આજે સમજવાની શા માટે જરૂર? તો સંવેગમાં એને આ બધું સાંભળવાથી સંસારનો ભય લાગે અને
ધર્મના કાર્યોમાં ઉત્સાહ પ્રવૃત્તમાન થાય. સંવેગના બે રીતે અર્થ છે, પોઝિટિવ નેગેટિવ બે. ધર્મના કાર્યોમાં ઉત્સાહ અને સંસારના પાપના કામથી કેવું થઈ જાય છે? સંસારથી ઉદાસ. તો આ વાત સમજવાથી સંસારથી એને બીજા બહારથી ઉદાસીનતા થાય અને ધર્મના કાર્યની અંદર એને કહેવું ના પડે. અંદરથી જ એવો પ્રબળ ભાવ આવે કે મારું જીવન આ માર્ગમાં જાય એનાથી બીજું સર્વોત્કૃષ્ટ કામ કયું હોઈ શકે? કોઈ કે નહીં કરવું પડે એવું ના હોય. ખ્યાલ આવે છે કે નહીં? જેમ આપણા ઘરે લગ્નનો પ્રસંગ હોય તો કોઈ કે તો કામ કરીએ છીએ. અને એ વખતે પેલા કોન્ટ્રાક્ટર માણસો બોલાવ્યા હોય ને એને તો શું કહેવું પડે કે બીજા આ સાફ કરી નાખજે, આ સાફ કરી નાખજે, આ સાફ કરી નાખજે, એને કહેવું પડે. સમજાય છે કે નહીં? અને આપણા ઘરનો પ્રસંગ છે તો ઘરમાં સમજો આપણે આપણું જે પોતે પોતાની રીતે કામ કરતા જાતે કરે અને ઘરમાં કામ કરવા વાળું જે કોઈ પણ વ્યક્તિને કહેવું પડે કે જરા ખૂણામાંથી લઈ લેજે, આ લઈ લેજે, જરા આમ લઈ લેજે, આ જરા બરાબર કપડાં ધોજે, આમ કરજે, સાબુ કાઢજે, આમ કરજે, તેમ કરજે. અને જાતે ધોતા હોય તો કેવું પડે? સાબુ કાઢજે, સાબુ કાઢજે, સાબુ કાઢજે, કેવું પડે? ખ્યાલ આવે છે? એમ કહે છે આ વાત સમજવાથી જીવને અંદરથી જ ધર્મના કાર્યોની અંદર શું થાય છે? ઉત્સાહ પ્રવૃત્તમાન થાય છે. સંવેગ, અનુકંપા. પોતાનું હિત કરવાની પણ અનુકંપા અને બહારના બીજા જીવો પ્રત્યે પડેલે દયાના અનુકંપાના પરિણામ સહેજમાં જોવામાં આવશે. સમજો કે ભાઈ રસ્તે જતા હોય ને કોઈ કે ટ્રેનમાં હોય, સાહેબ કંઈક આપો, કંઈક આપો, કંઈક આપો, તો અંદરમાં અનુકંપાનો ભાવ આવ્યો. પણ જેને એ નથી ને નીકળી પડ્યા માગવા માટે, આ લોકોએ દેશ બગાડ્યો, આ લોકોને ખોટી ટેવ પાડી જ નહીં. તને ભાવ થતો હતા, ન થતો તો ન, પણ પછી લાંબી થિયરી તારી કરવાની ક્યાં જરૂર છે? તમે ખોટી ટેવો પાડો છો ને, આમ છે ને, આ લોકો તો આમ છે, તેમ છે ને, જઈને દારૂ પીશે ને, આમ પડે, દીકરો પડે. મને સમજાય છે કહેવાનો ભાવ. હવે એના બે પગ ચાલી ગયા છે, એક રીતે ચાલે છે, આમ તને સેમ ભાવ આવ્યો અને બસ થઈ ગયું. પછી એના ઉપર નવરો છે ને 2 કલાક ટ્રેનમાં કરવાનું શું? એટલે પછી એના પરિણામે નિષ્ઠુર બની જાય. તો કહેવાનો ભાવાર્થ આ બધી વાત સમજવાથી જીવને પ્રસન્ન, સંવેગ, અનુકંપા ને ચોથું શું કહ્યું? આસ્તિક્ય પણ આવે કે પરિણામ કરે તો આવા પ્રકારની કર્મની વ્યવસ્થા છે. જ્ઞાનાવરણ, દર્શનાણ, મોહની, અંતર, આયુ, નામ, ગોત્ર, વેદની એની પ્રકૃતિ, પ્રદેશ, આટલી સ્થિતિ ફળ આપે, આવી બધી વ્યવસ્થિત વ્યવસ્થા છે. એવું નથી કે મને પરિણામ થયા અને મારે પછી એમ અહીંયા તો કોઈ સાહેબને પૈસા આપીને છૂટી ગયા આપણે, એવું કોઈ કર્મોને આપણે લાંચ આપી દઈશું કર્મને અને આપણે છૂટી જઈશું, એવું નથી હોતું. ભલે અહીંયા ચેતનમાં ભલે કદાચ બેઈમાની દેખાય, પણ કર્મની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની બેઈમાની હોતી નથી. સમજાય છે? એ ખ્યાલ આવે છે એટલે આસ્તિક્ય બુદ્ધિ આવે છે. બરાબર? પણ વાત એ છે કે એ બધું હોવા છતાં સમ્યક દર્શનની જે પ્રાપ્તિ જે છે, આ બધું સમજ્યા પછી એ તૈયાર થઈ ગયો ને. જેમ તમને બધી તકલીફ છે ને, દાંત નથી ને, હાથની પણ તકલીફ છે, દાંતની પણ તકલીફ છે, તો શું કરે કે શીરો બનાવીને મોઢામાં મૂકી આપ્યો. પછી શું કરવું પડે? આમ કરીને ઉતારવું પડે, અંદર મોકલવું પડે. એવું ના હોય ને. હાથની તકલીફ છે, દાંતની તકલીફ છે, તો તૈયાર કરીને શીરો મોઢામાં મૂકી આપ્યો, હવે ઉતારી લેવાનો છે. એમ કર્ણાનુયોગ વગેરેના અભ્યાસ દ્વારા જીવની અંદરમાં એવા પ્રકારની પોતાનું આત્માનું કલ્યાણ કરવાની ભૂમિકા બની, અંદરમાં હિત કરવાની જિજ્ઞાસા થઈ. હવે કહે છે અંદરમાં પોતાનો જે દેવાધિદેવ ક્યારેક ભાવ જે છે ઉપયોગને અંદર લઈ જાય, અભેદ કરે. સમ્યક દર્શનની પ્રાપ્તિ તો ત્યારે જ થાય. જેમ કોળીઓ મોઢામાં ઉતારે, લઈ મૂકેલો કરો પણ ઉતારે તો, એમ આ બધું સમજ્યા પછી ઉપયોગને અંદરમાં દ્રવ્ય સ્વભાવમાં અભેદ કરે તો જીવને સમ્યક દર્શનથી લઈને સ્થિર દશાની પ્રાપ્તિ થાય છે. એટલે અત્યારે જે વિષય ચાલે છે શુદ્ધ ભાવ અધિકાર, એ ધ્યાનનો વિષય છે, આ શ્રદ્ધાનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય કહો કે
ધ્યાનનો વિષય કહો, કેમ કે જે સમ્યક દર્શનનો વિષય છે ને એનું જ ધ્યાન કરવાના ફલમાં તો નિર્વાણની પ્રાપ્તિ થાય છે. શુક્લ ધ્યાન કોના આશ્રય થાય છે બોલો? સમ્યક દર્શનનો વિષય અને શુક્લ ધ્યાનનો વિષય અલગ છે. શું કહ્યું? સમ્યક દર્શનનો વિષય શું છે? શુદ્ધ આત્મા. અને શુક્લ ધ્યાનનો વિષય એ પણ શુદ્ધ આત્મા છે. સમજાય છે? અને શુક્લ ધ્યાનના ફળમાં શેની પ્રાપ્તિ થાય છે? નિર્વાણની પ્રાપ્તિ થાય છે. આ એ બતાવે છે. જો એટલે કહે છે અહીં આ ગાથામાં ત્રિકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ અને પ્રદેશ બંધના સ્થાનોનો તથા ઉદયના સ્થાનોનો સમૂહ એ બધો જીવને નથી એમ કહ્યું છે. હવે જો નીચે ખુલાસો એક શબ્દ જો, સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મ તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધના સ્થાનો નથી. જ્ઞાનાવરણ આદિ અષ્ટવિધ કર્મોના તેથી કર્મને યોગ્ય એવું જે પૂદગલ દ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિ બંધ છે તેના સ્થાનો નિરંજન નિજ પરમાત્મ તત્વને નથી. અશુદ્ધ અંતઃ તત્વના અશુદ્ધ આત્માના અને કર્મ પૂદગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશ બંધ છે. આ બંધના સ્થાનો પણ નિરંજન નિજ પરમાત્મ તત્વને નથી. શુભ અશુભ કર્મની નિર્જરાના સમયે સુખ દુઃખ રૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગ બંધ છે. આના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. વળી દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિષય નથી. આવી ગયો ને બધો વિષય આખો. જો એક એક વાત સમજીએ. પહેલી વાત અહીંયાથી ઉપાડી છે કે સદા નિરુપરાગ. નિરુપરાગ શબ્દ આવ્યો એનો અર્થ નીચે. નિરુપરાગ એટલે શું? ઉપરાગ વિનાનો. નિરુપરાગ ઉપરાગ વિનાનો એટલે ઉપરાગ એટલે શું પાછું? નિરુપરાગ એટલે ઉપરાગ. ઉપરાગ એટલે શું? જો કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાને નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ, ઔપાધિક ભાવ એટલે વિકાર એટલે શું? મલિનતા. એટલે ઉપરાગનો અર્થ છે વિકારી ભાવ, ઔપાધિક ભાવ, વિકાર, મલિનતા. કેવી રીતે કે કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાને નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ. એટલે અહીંયા તમે સ્ફટિક મણીના દ્રષ્ટાંતથી સમજો. જે સ્ફટિક મણી હોય છે તો સ્ફટિક મણીને નીચે લાલ ફૂલ મૂકવામાં આવે. સ્ફટિક મણી જે છે એની નીચે લાલ ફૂલ મૂકવામાં આવે તો આખો સ્ફટિક મણી કેવો દેખાય છે? લાલ થઈ જાય છે. તો એ સ્ફટિક મણી આખો જે લાલ દેખાય છે ને એ કહે છે કે નીચે એ સ્ફટિક મણી લાલ થયો છે એ પર્યાયમાં, એની પર્યાય છે. પણ એ પર્યાયમાં જે લાલાશ આવી ને એમાં નિમિત્ત શું છે? લાલ ફૂલના નિમિત્તે એ લાલ દેખાય છે. બરાબર છે ને? લાલ પણ એનો સ્વભાવ થોડો છે. જે વખતે સ્ફટિક મણી લાલ દેખાય છે એ જ વખતે નિર્મળ છે કે નહીં? નિર્મળ જ છે. લાલ પણ તો શું છે? ઉપરાગ છે. લાલ પણ એ ઉપરાગ છે. લાલ પણ એ ઉપાધિ છે. લાલ પણ એ વિકાર છે. સમજાય છે કે નહીં? ઉપાધિ છે લાલ પણ એ નિરુપરાગ દશા નથી. એ ઉપરાગ વાળી દશા છે. અને હવે એ ત્યાં લાલ ફૂલ નીચે નથી.
સ્ફટિક મણી કેવો દેખાય છે? શુદ્ધ દેખાય છે. તો એ શુદ્ધ થયો એ પણ સ્વતંત્ર પોતાના કારણે થયો. પાછું કોઈ એમાંથી એમ પકડે કે જો લાલ ફૂલ મૂક્યું એટલે સ્ફટિક મણી લાલ થયો ને, હટાવ્યો એટલે ધોળો થઈ ગયો, માટે લાલ ફૂલના કારણે સ્ફટિક મણી લાલ થયો, તો એ વાત ખોટી વાત છે. એ નથી. એટલે સ્ફટિક મણીમાં લાલ પીળા રૂપે પરિણમવાની યોગ્યતા હતી એટલા માટે. બાકી આ રૂમાલની નીચે લાલ કપડું છે, રૂમાલ નીચે રૂમાલ કેમ લાલ નથી થઈ જતો? ખ્યાલ આવે છે કે નહીં? તો આનામાં નથી એ પ્રમાણની યોગ્યતા. અને સ્ફટિક મણી ઉપર સ્ફટિક મણી આખો કેવો દેખાય છે? લાલ દેખાય છે. સમજાય છે કે નહીં? તો હવે કહેવાનો ભાવાર્થ એ છે કે નિમિત્તની પ્રધાનતાથી કથન કરીએ તો ત્યાં સામે જે વિકાર દેખાય ઉપરાગ કહેવામાં આવે. અને એ જ વખતે સ્ફટિક મણીને સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો શુદ્ધ છે. એવી રીતે ગુરુદેવજી ઘણી બધી પંક્તિ કહેતા જેમ સ્ફટિક મણી છે શુદ્ધ, એવી રીતે એમ આ ચૈતન્ય ચિંતામણી જે છે એ શુદ્ધ આત્મા નિરુપરાગ છે. નિરુપરાગ ક્યારે? સ્ફટિક મણી જે વખતે લાલ દેખાય છે, લાલ રૂપે પરિણમ્યો છે, એ વખતે પણ એના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો સ્ફટિક મણી એ વખતે પણ કેવો છે? નિર્મળ જ છે. નિર્મળ જ છે. મલિન નથી થયું, જલીય મલિન નથી થયું. પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો મલિનતા છે, પૂરેપૂરો મલિન છે પર્યાય અપેક્ષાએ. અને એ જ વખતે દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો પૂરેપૂરો નિર્મળ છે, નિરુપરાગ છે. બસ એવી રીતે અહીંયા કહે છે, ખ્યાલ આવે ને? પર્યાયની અંદર જીવને પર્યાયમાં મોહ રાગ દ્વેષ થઈ રહ્યા છે. તો મોહ રાગ દ્વેષ થયા છે નિમિત્તથી, ત્યાં કર્મની શું છે? ઉપાધિ. કર્મનો ઉદય છે ને છે, એટલે કર્મનો ઉદય નિમિત્ત અને વિકારી પરિણામ થાય નૈમિત્તિક. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એટલે આ રાગ દ્વેષના પરિણામ જે પર્યાયમાં થયા એ ઉપાધિ છે, એ ઉપરાગ છે, એ મલિનતા છે, વિકાર છે. હવે અહીંયા એ બતાવવાનું છે કે પર્યાયમાં આવા પ્રકારની મલિનતા હોય એ વખતે દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો શુદ્ધ આત્મા તો શુદ્ધ રહ્યો છે. એને શુદ્ધ જ કહ્યું ને આત્માએ. શુદ્ધ કેમ કહ્યો? શા માટે શુદ્ધ કહ્યો? એ વખતે પણ એ દ્રવ્ય સ્વભાવ રંચ માત્ર પણ લાલ રૂપે વિકાર રૂપ થયો નથી. એ તો એવું ને એવું છે. હે પ્રભુ તું સબ બાતે રાખે, તેવો જ રહ્યું છે. એમાં રંચ માત્ર પણ ઉણપ અધુરાશ આવી નથી. એ કહે છે નિરુપરાગ. એટલે જો આ પોતાના મહિમાના બતાવવા વાળા વર્ડ છે, આ બધા શબ્દો પોતાની મહિમાને બતાવે પોતે કેવો છે. નિરુપરાગ છે. ઉપરાગ જ્ઞાન નિરુપરાગ. કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાને નિમિત્તે, અન્ય ઉપાધિની સમીપતાને નિમિત્તે ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ. ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ. ઉપાધિને અનુરૂપ લાલ ફૂલ મૂક્યું તો સ્ફટિક મણી લાલ, પીળું ફૂલ મૂક્યું તો સ્ફટિક મણી પીળું. ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ. ખ્યાલ આવે છે કે નહીં? હવે આ સમજવું કે જો સમય તો થઈ ગયો છે, લઈશું કાલે બાકી છે ને.
પછી ગાથા 40 ગાથા છે ને એનો પ્રાકૃતમાં પાઠ કરીશું પડશે ને. નો